કાલે વિશ્વ આદિવાસી દિવસ હતો ને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સાથી મિત્ર ચૈતર વસાવાને યાદ કરતા આદિવાસી સમાજની હાજરીમાં આક્રમક ભાષણ કર્યું। જી હા, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ સહિત ડાંગ તેમજ જે આદિવાસી વિસ્તારો આવેલા છે ત્યાં सांस्कृतिक परंपरागत पोशाकों साथे हर्षो उल्लास साथे आ दिवसनी उजवणी करवामां आवी। आदिवासी समाजे पोतानो वारसो पोतानी संस्कृति जे छे तेने संदर्भमां नेताओए निवेदन पण कर्या ने आ संस्कृति बचाववा माटेना शुभ पगलां लेवाना छे तेवी वात पण थई। आ वच्चे विद्यार्थी नेता युवराजसिंह जाडेजा पण आ कार्यक्रममां सहभागी बन्या, ज्यां तेमणे पोताना साथी मित्र चैतर वसावा हाल जेलमां बंध छे તે બાબતને યાદ કરતા ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો। જય જોહર, જય જોહર, જય આદિવાસી। આજ રોજ વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે જેના લોહીમાં સ્વાભિમાન છે, યુનો દ્વારા ઘોષિત જે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે મારે બે ત્રણ વાત આપના સમક્ષ મૂકવી છે કે આ આદિવાસી દિવસ ખાલી આદિવાસી માટે નથી, પરંતુ જે બિન આદિવાસી છે એને પણ આ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાની પહેલી જરૂરિયાત છે। કેમ કે આ પ્રકૃતિ, આ જળ, આ જંગલ, આ જમીનનું જો કોઈ રક્ષણ કર્યું હોય અત્યાર સુધી, આ પ્રકૃતિનું કોઈ જો રક્ષણ કર્યું હોય તો એ આદિવાસી સમાજે કર્યું છે અને એના જ કારણે આજે બિન આદિવાસી જીવી રહ્યા છે। આજે કહેતા દુઃખ થાય છે કે આપણે આ વિશ્વ આદિવાસી દિવસ મનાવીએ છીએ, પરંતુ આ નેતાઓ ક્યાં છે કે જે દર વખતે પોતાના દાયકાઓ કરતા હતા, आज वक्त एक पण सरकारी कार्यक्रम आज विश्व आदिवासी दिवस के नामे एक पण सरकार ना आगेवान के एक पण मंत्री के एक पण नेता कोई जगह आज आंदोलन में के कोई जगह आज विश्व आदिवासी दिवस मनावा माटे नथी आव्या। आज दुख छे के छेल्ला घणा समयथी जे व्यक्ति आपणा हक, अधिकार, न्याय, विद्यार्थीओनी स्कॉलरशिप होय, युवानोनी रोजगारी होय के जेना माटे सतत झझूमतो हतो ए चेतर वसावा आजे जेलमां छे। आजे रंज छे अमने वातनो, आजे एनी अनुपस्थिति छे, जो दुख थाय छे के जे व्यक्ति आदिवासी समाजने जगाड्यो, जे व्यक्ति आदिवासी समाजना हाथमां पेन आपवानुं काम कर्युं, कलम आपवानुं काम कर्युं, प्रकारे એને ફસાવાનો, એને દબાવવાનો, એને ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવાનો આજે ક્યાંક ને ક્યાંક તકતો ઘડાઈ રહ્યો છે। મારે આ માધ્યમથી એ સરકારને પણ કહેવું છે કે તમે ગમે એટલા દબાવો, તમે ગમે એટલા પ્રતાડિત કરો, પરંતુ આ તો કોહિનૂર છે, ચેતર કોહિનૂર। તમે ગમે એટલો દબાવશો એ કઈ ફરક પડવાનો નથી। જેમ હીરાને વધારે ઘસો તો ચમકદાર થાય, એમ ચેતર વધારે ચમકશે। અને અત્યારે તમે જોવો બધી જ જગ્યાએ આંદોલન ચાલી રહ્યા છે। આપણું જ બાજુનું શાકબારા, ત્યાં આપણી જમીન ખેડવા માટે ક્યાંક ને ક્યાંક वन कर्मचारीओ जे छे ए आपड़ा जमीन ऊपर कब्जो करवा आवी रह्या छे। त्यारे आपड़ा आदिवासी भाईओ आंदोलन करी रह्या छे। आज मध्य प्रदेश नी अंदर आपड़ा जल, जमीन अने जंगलनी ऊपर ज्यारे आ उद्योगपतिओनो जे डोळो छे ए डोळानी सामे आज आदिवासी समाज झझूमी रह्यो छे। आज दरेक जग्याए आदिवासी समाज ए संघर्ष करे छे। आज जोवा जईए तो चेतरभाई वसावा कहता के क्या सुधी लड़ोगे जीतोगे, क्या सुधी जिंदाबाद मुर्दाबाद। अरे एक वक्त एक थई जाओ એટલે તમ તારે બધું જ ઘી મેં ઠમે ઘી છે જ।
દરેક જગ્યાએ મારે એક આદિવાસી સમાજને એક વિનંતી છે આ માધ્યમથી. રોજ ઉઠીને હું જોઉં છું કે આદિવાસી સમાજની અંદર એક નવું સંગઠન બને, એક નવી સેના બને. અરે ભાઈ, રોજ નવા સંગઠનોની કે સેનાની જરૂર નથી. એક દિવસ એવો લાવો કે તમારી એકતા ત્યાં સીએમ તમારો હોય. આ સીએમ બનાવો. સંગઠન જેના બહુ બનાવી, બહુ ફાટા પાડ્યા, બહુ ક્યાંક ને ક્યાંક વાડા કર્યા, એ વાડા મિટાવી અને આ આદિવાસી દિવસના દિવસે એક થાવ. એક ખાલી આદિવાસી નો નારો પડે, કોઈ પક્ષ નહીં, કોઈ પંથ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ જ્ઞાતિ નહીં. આદિવાસી એટલે બધા જ એક જગ્યાએ એક નેજાની હેઠળ ભેગા થાય. તે દિવસે આદિવાસી સમાજનો સીએમ આ ગુજરાતની ગાદી ઉપર હશે. ત્યારે કોઈ હેરાન પરેશાન નહીં કરી શકે. આ જળ, જમીન, જંગલ નું જે રક્ષણ કરવા માટે ક્યાંક ને ક્યાંક યુનોની અંદર જે દિવસે જે ચિંતન થયા, મનન થયા, મંથન થયા, ત્યારે યુનોએ જાહેરાત કરી કે ભાઈ આદિવાસી સમાજ અત્યાર સુધી આ જળ, જમીન અને જંગલ એ સાચવીને રાખ્યું છે. આપણે વિશ્વ આદિવાસી દિવસ મનાવીશું. આજે વિશ્વ આદિવાસી દિવસ 9 સપ્ટેમ્બરના રોજ, ઓગસ્ટના રોજ મનાય છે. એમાં ના નથી, પરંતુ જેના કારણે આ જળ, જમીન અને જંગલ સચવાયેલું છે એ પોતાના હક, અધિકાર અને ન્યાયથી વંચિત છે. આજના દિવસે પણ એ પાછલી હરોળમાં છે. મિત્રો, ભેગા મળીને ચાલો લડાઈ લડીએ, એક સાથે લડાઈ લડીએ. તમારું કામ પણ રક્ષણ કરવાનું છે અને હું તો જાતે ક્ષત્રિય છું, તો ક્ષત્રિયનું કામ પણ રક્ષણ કરવાનું જ છે. કે રક્ષયતિ ક્ષત્રિય. અને ચેતર, તો ચેતર માટે તો હંમેશા હું કહું છું કે ચેતર ચૂકે નહીં અને જાડેજો ઝૂકે નહીં. બધા જ ભેગા મળીને લડાઈ લડીએ અને જે અધિકારો, જે આપણે ક્યાંક ને ક્યાંક બોગસ પ્રમાણપત્રો, જે સાચા આદિવાસીના હક, અધિકાર જે લોકો તડાપ મારી રહ્યા છે એની સામે લડીએ. આ જળ, જમીન અને જંગલ સામે લડીએ. આ બધી જ લડાઈ આપણે ભેગા થઈ આજે સંકલ્પ લેવાનો છે કે આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આપણે બધાય એક થઈ, એક નેજા હેઠળ આવી અને કોઈ પણ પક્ષ, કોઈ પણ પંથ બધું જ ભૂલી અને આ લડાઈ એક સાથે જે દિવસે લડીશું ને તે દિવસે મેં તમને કહી દીધું કે આપણે સીએમ બનાવીશું. હવે સીએમ બનાવવાની રાહમાં આવો. આપણે સીએમ બનાવવાનો છે. બાકી ચેતરભાઈ, दायरे में सिमट के आएगा, हर कवायद से हट के आएगा. आंधियों को जरा खबर कर दो, सर वापस पलट के आएगा. आ चेतर છે ચેતર. આંડુ પાંડુ ગાંડુ સમજા. हेलो 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 છેલ્લી જ વાત અને આદરણીય ચેતરભાઈ વસાવાનો એક ડાયલોગ કે આંડુ પાંડુ ગાંડુ સમજાય था क्या क्या सोचा था नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. जय हिंद, जय भारत, जय आदिवासी, जय जोहार. બધા